शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ध्यान श्लोक। मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम् वन्दे बालेन्दुमौलिं साम्बो नः कुलदैवतं पशुपते साम्ब त्वदीया वयम् साम्बं स्तौमि सुरासुरोरगगणाः साम्बेन सन्तारिताः साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परं नो भजे साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि मन्दारमाला कुलितालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। अजन्मानो लोकाः किमवयववन्तोऽपि जगताम् अधिष्ठातारं किं भवविधिरनादृत्य भवति अनीशो वा कुर्याद् भुवनजनने कः परिकरः यतो मन्दास्त्वां प्रत्यमरवरसंशेरत इमे हे अमरवर
હે સર્વદેવ શ્રેષ્ઠ, 10મા અને 11મા પાના પરથી છે આપણે આ ચોપડીમાં. હે અમારા વાળા, હે સર્વદેવ શ્રેષ્ઠ, ભગવાને સંબોધન કહે છે કે ભગવાન સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ મહાદેવ છે ને, બધા દેવતાઓમાં સર્વથી મહાન છે. તો હવે જે ચર્ચા ચાલી રહી છે એ છે કે કેટલાક લોકો જે છે એ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી, ઈશ્વરના અસ્તિત્વને નકારે છે. ઈશ્વરના અસ્તિત્વને નકારવા માટે જાત જાતની બધી શંકાઓ ઉત્પન્ન કરે છે, વાંધા બચકા પાડે છે. તમે કહો કે ભગવાને આ જગતનું સર્જન કર્યું, તો કે હા. તો ભગવાન જગતનું સર્જન કરનાર છે, તો કે હા આપણે કહીએ. તો કુંભાર જો ઘડાનું સર્જન કરતો હોય તેમ ભગવાને જગતનું સર્જન કર્યું, ચલો હા આપણે કહીએ. એટલે પછી કે જેવું કુંભારને સર્જન કરવામાં કેટલી સામગ્રી જોઈએ, એવું કઈ સામગ્રી ભગવાન પાસે છે નહીં. આગલા શ્લોકમાં કહ્યું કિમી હે કિંગ કાય હે સખલ કઈ ઉપાય સ્ત્રી. ભગવાન પાસે ભાઈ કઈ ઈચ્છાથી ભગવાને સર્જન કર્યું, કયા પ્રકારની ચેષ્ટાઓ એમણે કરી, એ માટે કયા પ્રકારનું શરીર એમની પાસે હતું, કયા પ્રકારના ઉપાય એની પાસે હતા, કયા ચાકડો વગેરે હતું. ત્રિભુવનમ કેમાં આધાર હે, કયા આધાર પર, કેવા ચાકડા પર કે કેવા વાળામાં બેસીને ભગવાને સર્જન કર્યું. કેવું ઉપાદાન હે, ભગવાન જગતનું સર્જન કરવા માટે કયા પ્રકારનું ઉપાદાન, કેવા પ્રકારની માટી લાવે, આ પ્રકારના પ્રશ્નો કરે છે. ટૂંકમાં પ્રશ્નો કરી શકાય. પ્રશ્નો ક્યારે કરી શકાય? જાય ઈશ્વર જે કરી રહ્યો છે એ આપણા તર્કની સીમામાં હોય તો. અતર્ક ઐશ્વર્ય તો ભગવાનનું ઐશ્વર્ય કેવું છે? તર્કની પર છે. કુંભારનું ઐશ્વર્ય કેવું છે? તર્કને અંતર્ગત છે. એટલા માટે કુંભાર જયારે સર્જન કરે ત્યારે એ બધું આપણે તર્કથી સમજાવી શકીએ. પરંતુ ઈશ્વરનું ઐશ્વર્ય તો તર્કથી પર હોવાને કારણે એનું સર્જન આપણે કુંભારના સર્જનને સમજાવી ના શકીએ. તો ભગવાન આપણા વિષયમાં આવો તર્ક કરી કરીને કોઈ કરતા આપણા અસ્તિત્વને એ લોકો નકારવા માટેનું કારણ શોધી કાઢે છે. એટલે જો પ્રતિકૂળ તર્ક એવું છે ને કે આપણે વાત કરી તે પ્રમાણે તર્કથી ભગવાનનું અસ્તિત્વ સિદ્ધ પણ ના કરી શકાય, તર્કથી ભગવાનનું અસ્તિત્વ અસિદ્ધ પણ ના કરી શકાય. આપણે એક જ કરી શકીએ કે ભાઈ જે પ્રતિકૂળ તર્ક કરે છે એ તર્કનું ખંડન કરી શકીએ. એને જે તર્ક એનું ખંડન આપણે કરી શકીએ. આપણે એવો દાવો નથી કરતા કે ભાઈ અમે તર્કથી ભગવાનને સિદ્ધ કરીએ, એવું તો કહી ના શકીએ. નહીં તો ભાઈ અતર્ક્ય થઈ તા કહેવાય જ નહીં ને. આપણે જયારે કહેતા હોઈએ કે ભગવાનનું ઐશ્વર્ય તર્કથી પર છે અને પછી તર્ક દ્વારા ભગવાનને કે ભગવાનના ઐશ્વર્ય સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ, એ તો ઉલટું જ થયું ને. એટલે તર્ક દ્વારા આપણે ભગવાનને કે એમના ઈશ્વરને સિદ્ધ કરીએ કે પ્રમાણ સાબિત કરીએ એવું ગર્વ આપણે નહીં લેતા, કેવો દાવો નથી કરતા. ન કરવો સારો. આપણે કે ભગવાન તો માત્ર શાસ્ત્ર જ ભગવાન મળે પ્રમાણ છે. ભગવાન છે અને ભગવાન કેવો છે એ વિષયમાં શાસ્ત્ર પ્રમાણ છે. આપણે તો માત્ર શાસ્ત્ર જે કહે છે એને સમજવા માટે અનુકૂળ તર્કનો પ્રયોગ કરીએ. પરંતુ એ અનુકૂળ તર્ક દ્વારા આપણે પેલા પ્રતિકૂળ તર્કનું ખંડન કરી શકીએ. એટલે આ 6થો શ્લોક જેમણે આપણે વાંચ્યો, જેની આપણે ચર્ચા કરી જ રહ્યા છીએ, એના માટે અનુકૂળ તર્ક આપણે સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો. અજન્માનો લોકાહ કિમ અવયવંતોપી લોકાહ અજન્માન. પ્રશ્ન કરાયો કે ભાઈ આ લોક એટલે કે જગત છે જે 3 લોકનું કે 14 લોકનું બનેલું છે, એ જગ અવયવંત, ટૂંકમાં અનેક બધા અવયવનું બનેલું છે. આ જગત તો અનેક બધી ગેલેક્સીનું બનેલું, અનેક આકાશગંગાઓનું બનેલું છે. પ્રત્યેક ગેલેક્સી કે આકાશગંગા કરોડો અબજો સૂર્ય મંડળની બનેલી છે. પ્રત્યેક સૂર્યમંડળ અનેક બધા ગ્રહોનું બનેલું છે. આ પૃથ્વી કેવો ગ્રહ છે?
પૃથ્વી સ્વયં પણ અનેક બધા માટી અને પથ્થર અને કાંકરા અને રેતી બધા અનેક બધી વસ્તુનો અવયવ બનેલી છે. ટૂંકમાં આ પ્રકારે અનેક બધા અવયવનું આ જગત બનેલું છે. તો સ્પષ્ટ છે. તો સરળ નિયમ તો એ છે કે જ્યારે કોઈ અવયવમાં બધા અવયવોને ભેગા કરે ને, બધા અંશને પાર્ટને અવયવને ભેગા કરીને કશું બનાવવામાં આવ્યું તો બનાવવામાં આવ્યું હોય. અવયવો ક્યારે પણ પોતાની જાતે જોડાઈ જવું ન બને. બધા જ અવયવો પોતે જડ હોવાને કારણે એમને જોડનાર કોઈ ચેતન હોવું જોઈએ. જેમ કે આપણું ઘર છે એ પણ અનેક બધા અવયવોનું બનેલું છે. એમાં દિવાલો હોય ને, થાંભલા હોય ને, પીડિયા હોય ને, પછી છત હોય, અનેક વસ્તુઓ હોય. આ બધા ઘરના જુદા અવયવો છે. અને આપણે જાણીએ છીએ કે આ દિવાલો વગેરે જાતે સર્જાઈ નથી. એ બધાને જોડનાર કોઈ હોવો જ જોઈએ. તો જેવી રીતે એટલે તર્ક તો અને અનુકૂળ તર્ક કહેવાય. પેલો તર્ક કેમ કરે? ભગવાને સર્જન શા માટે કરે? કોઈ ઈચ્છાથી પ્રેરણા કરે. કુંભાર તો ઈચ્છાથી પ્રેરણા ઘડાનું સર્જન કરે. માટે જગતનું સર્જન ઈશ્વરે કર્યું એમાં ઈચ્છા હોવી જ જોઈએ. આવો તર્ક આપણે કુતર્ક કહીએ છીએ. આપણે જુદી જુદી એ ભગવાનની તરફ જોઈને આ જગતનું સર્જન ભગવાન કેમ કરે છે કેમ કહે છે? આપણે જગત તરફ જોઈને કહીએ છીએ કે ભાઈ જગતનું સર્જન થયું જ હોવું જોઈએ. પેલા એ પ્રશ્નો કોના વિશે કર્યા? ભગવાન વિશે કર્યા. કીમી ભગવાનને એવી શું ઈચ્છા હશે? કયું શરીર, સામગ્રી ક્યાંથી લાવ્યો, ક્યાં જગ્યાએ કર્યું, કેવો યંત્ર લાવ્યો, શું કર્યું? આપણે કહેતું એ વાત જવા દે, તું જગત સામે જો. આપણે જગત સામે નક્કી કર્યું કે જગત એની જાતે ઉત્પન્ન થઈ ગયું કે એને ઉત્પન્ન કરનારો હોવો જોઈએ. એટલે એના માટે એક આ સરસ જે નૈયાયિકો જ આપણા દલીલ આપે છે કહ્યું કે ભાઈ અવયવંત આપણો રોજ રોજનો અનુભવ છે કે કોઈ પણ વસ્તુ જે અનેક અવયવોની બનેલી હોય એને સંઘાત કહેવાય. અનેક અવયવોને જોડીને બનાવેલા સંઘાત કહેવાય. જેમ કે દેહ પણ આપણો એક સંઘાત છે અને એક અવયવનો બનેલો છે. તો આપણો અનુભવ છે કે જ્યારે જ્યારે આવી રીતે અવયવને જોડીને કોઈ વસ્તુ બનાવી હોય ત્યારે એ સ્વયં બની જતી નથી હોતી, એને જોડનાર કે હોવો જોઈએ. એટલે આ જગત સર્જન છે પહેલા એ નક્કી કર્યું. આ જગત કેવું છે? સર્જન છે, ઉત્પન્ન થયેલું છે, કાર્ય છે. કેમ? કારણ કે અવયવ વાળું છે. એટલે કેમ અજન્માન લોકા જન્મયના, તમે એવું છે ને કે આપણે દ્રષ્ટાંત આપ્યું કે જેમ કે આ ઘર અવયવ વાળું છે અને તેથી દેવદત્તે બનાવેલું છે તેમ જગત પણ અવયવ વાળું છે, માટે કોઈકે બનાવેલું હોવું જોઈએ. તમે એવું સિદ્ધ કરી આપો અવયવ વાળું હોય છતાં બનવું ના, એવું દ્રષ્ટાંત આપો. એવું તો છે નહીં ક્યાંય. કિમ શબ્દ આક્ષેપે તે ન જન્મીને, ટૂંકમાં તો આ જગત જન્મ ન થયો હોય, જગત સર્જન ના હોય એવું ના બની શકે. કિંતુ જન્યાય, પરંતુ અવયવ વાળું હોવાને કારણે આ જગતનો જન્મ હોવો જોઈએ. તેને સાવયવત્વેન ક્ષિત્યાદેહે ન જન્યત્વ હેતુ અસિદ્ધત્વ. ટૂંકમાં આ પૃથ્વી વગેરે બનેલું જગત છે એ અનેક અવયવો સમાટે એ બનેલો હોવો જોઈએ. આ પહેલી વસ્તુ. આપણે એક એક વસ્તુનો સ્વીકાર કરાવતા જેની પાસે ભગવાનની વાત કરવા કરતા આપણે જગત તરફ જોઈએ. તો આ જગતનું સર્જન થયું હોવું જોઈએ કે નહીં? થયું તો હોવું જોઈએ. અવયવ વાળો સારું. પછી અધિષ્ઠાતારમ કિમ, બીજો પ્રશ્ન પૂછે. અધિષ્ઠાતારમ કિમ ભવવિધિ અનાદૃત્ય ભવતિ જગતામ, જગતામ ભવવિધિ અધિષ્ઠાતારમ અનાદૃત્ય કેમ ભવતિ? જો આપ સ્વીકારતા હો કે જગતનું સર્જન થયું છે તો સર્જન શું કોઈ સર્જક વગર થયું હશે? પહેલા નક્કી શું કર્યું? આ જગત સર્જન છે. સર્જન છે માટે એનો સર્જક હોવો જોઈએ. કોઈ શું જાતે સર્જાઈ ના જાય અને માટે એનો સર્જક હોવો જોઈએ. એટલે કે શું? અધિષ્ઠાતારમ અનાદૃત્ય એટલે કહ્યું
તથા જગતામ ક્ષિત્યાદિકામ ભવવિધિ ઉત્પત્તિ ક્રિયા. તો આ જગતનું જે સર્જન થયું એની ઉત્પત્તિ ક્રિયા એટલે ઉત્પન્ન કરવાની ક્રિયા જે છે. અધિષ્ઠાતારમ કર્તારમ અનાદૃત્ય અનપેક્ષ કિમ ભવતી. તો પહેલા તો કહું કે આ ઘડિયાળ અનેક અવયવોને બનેલી છે, મારે ઘડિયાળ સર્જન છે, બનેલી છે. જો ઘડિયાળ બનેલી હોય તો કોઈ બનાવનાર હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ભાઈ સર્જન કોને કહેવાય? કોઈ સર્જનહાર હોવો જોઈએ. એવી રીતે તરત ઘર જોઈએ એટલે પૂછ્યું કોણે બનાવ્યું, સ્વેટર કોણે બનાવ્યું, તરત પૂછીએ ને આપણે કોણે પૂછ્યું કે સરસ તો આપણે આંખે ઉડીને વળે તરત પૂછ્યું કોણે કર્યું, હાર કોણે બનાવ્યો વગેરે. હાર તો અનેક અવયવોનો બનેલો છે ભાઈ, આ અનેક ફૂલનો જ. એ ફૂલ જાતે જોડાઈને જ જાય, બધા જાણે છે, પણ જોડનાર ક્યાં હોવું જોઈએ? પેલા હાર શું છે? સર્જન છે. સર્જન છે માટે કોઈક સર્જક હોવો જોઈએ. સર્જક વગર સર્જન ના હોઈ શકે. બીજો દરેક ગલ કરીને તેને કાર્યત્વ સકૃતત્વયો અવિચારાદ યત કાર્યમ તત્ સકર્તૃકમ. ટૂંકમાં જે વસ્તુ સર્જાઈ હોય એનું સર્જન કરનાર હોવા જોઈએ. બીજી વસ્તુ એક એક પગલું સ્વીકાર પછી આપણે આગળ વધીએ. આપણે ઈશ્વરને સિદ્ધ કરવાનું નહીં, પણ આ જગતનું સર્જન કરનાર ઈશ્વર હોવો જોઈએ એ બધી સંભાવના આપણે બતાવીએ છીએ. કહેનાર તો આપણને ઉપનિષદ છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતે યત પ્રયંતિ અભિસંવિશંતિ. આ દલીલો અત્યાર સુધી આવે, પછીના શ્લોકમાં ભગવાનની લીલાઓ આવશે, પણ હજી એકાદ શ્લોકમાં આપણે વેદાંત શીખીએ છીએ કે આ મહિમનું સ્તોત્ર છે. આપણે થાય કે આ શું ચાલી રહ્યું છે? આ ભગવાનની તમે આ શું કરો છો? મહિમનું સ્તોત્ર, ભગવાનના મહિમાના ગાવાનું સ્તોત્ર, આ ક્યાંથી આવે? પણ આ દ્વારા સૂક્ષ્મ રીતે ભગવાનનો મહિમા ગવાઈ રહ્યો છે. તો ભગવાનનો આ મહિમા છે એનો આનંદ લેવાની થોડીક આપણી સૂક્ષ્મતા જોઈએ. ભગવાનનો મહિમા ગાવાની રીત જ છે. ભગવાનનું તર્કે ઐશ્વર્ય તર્કેથી પહાડ પર છે. અને જોડે જોડે આ દ્વારા આપણને ભગવાનના દર્શન કરાવે છે. જયારે જગત સામે જોઈએ તરત ખ્યાલ આવે કે હવે આ સર્જન છે જ. સર્જન કરનાર હોવો જોઈએ અને એવો સર્વજ્ઞ સર્વશક્તિમાન હોવો જોઈએ. એ પ્રકારની સમજ સાથે જગત તરફ જોઈએ ત્યારે આપણને ઈશ્વરની સર્વજ્ઞતા બધે દેખાય, એના જ્ઞાનના એના શક્તિના બધા દર્શન થાય. એકવાર આપણા મનની અંદર નક્કી થયું કે ઈશ્વર છે સર્વજ્ઞ, તો પછી એ રીતે ઈશ્વરની આ મહિમાનું જ ગાન થઈ રહ્યું છે. જ્યારે જુદી રીતે ગાન થઈ રહ્યું છે. તો ચાલો બીજી વસ્તુ કે ભાઈ આ જગત સર્જન છે માટે સર્જન કરનાર હોવું જોઈએ. સર્જન કરનાર વગર તો સર્જન થાય વાત બરોબર છે. એ ન સ્વીકારતો એ તું દ્રષ્ટાંત આપ. કોઈ જગ્યાએ બતાવો કે ઘડો સર્જાવો ને એમને સર્જાવો કોઈના વગર. સર્જન કહ્યું પછી એની યાર સર્જાય કેવી રીતે? સર્જક હોવો જોઈએ. તેથી અધિષ્ઠાતારમ કિમ ભવધિરનાદૃત્ય ભવતી જગદામ ભવતી. આ જગત જે છે એની સર્જન ક્રિયા જે છે અધિષ્ઠાતા અર્થાત કોઈ ચૈતન્ય સર્જક વગર બની શકે ના બની શકે. ચાલો એટલું સ્વીકાર્યું. તો સર્જક કેવો હોવો જોઈએ? અનીશો વા કુર્યાત ભુવન જનને. પ્રશ્ન પૂછે ચાલો મારા તમારા જો અનીશ એટલે કોણ? એક ઈશ્વર અને બીજો અનીશ્વર. ઈશ્વર એટલે શાસક. હવે વાત કરી કે શાસક કોણ હોઈ શકે? જેનામાં શાસન કરવાની શક્તિ હોય તે સામર્થ્ય હોય શાસક હોઈ શકે. બાકી તરત ઉઠાવી તરત આ લોકો તો એની ખુશી ખેંચી પાડી જ નાખે, એને પાડી નાખે. તો વિચાર કરો મુખ્યમંત્રી તરીકે ટકી રહ્યો આ દેશ, આ ગુજરાત રાજ્યની અંદર 1000 લોકો ટાંટિયા ખેંચનારા હોય, 1000 જાતની ટીકા નિંદાઓ કરનારા હોય, લાગે જ જોઈ રહ્યા હોય કે ક્યાં એને પાડવો, ક્યાં કરવું. જરાક પેલો રિપોર્ટ એક આવ્યો બેનર્જ રિપોર્ટ, તરત થયું આપો અમે દૂર કરો, અમે દૂર કરો. ટૂંકમાં આટલો છતાંય પણ ટકી રહ્યો. ક્યારે તમે બસ ત્યારે ટકી રહ્યો. બહુ સામાન્ય થયો ત્યારે
જે કોઈ પ્રકારનું સામર્થ્ય હોય, પણ ટૂંકમાં શાસન કરવા માટે સામર્થ્ય જોઈએ. એમનું ના થાય. આપણો ઘરનું નોકર જ આપણું માને નહીં ને, વિચાર કરે એ જોઈ જાય એકવાર કે આ બેનને થતું નથી, હવે એ તો આપણા પર પરતંત્ર છે, આધારિત છે, તો ધીમે ધીમે પછી લાભ લેવાનો, ચાવી ચડાવવા પડે. તો આ જગતના આટલા મોટા પરિબળો જે છે, ભીષાસ્માદ વાતસ્પતે ભીષો દેવી સૂર્ય હે, આ સૂર્ય ભગવાન રોજ રોજ આજ્ઞાંકિત નોકરની જેમ ઉઠતા હોય ને ઊંઘી જતા હોય કે એમને એમ કરે? ઘરના છોકરાને ઉઠાડો તો દમ નીકળી જાય છે ને. 12 વાગે નાય ને 12 વાગે નવડાવતા જ કેટલી વાર લાગતી હોય છે. રજાઓ આવી એટલે ક્યારે સૂતો ને ક્યારે ઉઠ્યો ને ક્યારે નાયો ને શું ખાય છે, ક્યાં ખાય છે, શું કરે, ટૂંકમાં કેટલી તકલીફ પડે છે આ લોકોનું આટલું કરવામાં. અનીશો વા કુર્યા ભો ન જાણે તો આપ એમ કહેતા હો કે અનીશ એટલે કહે છે આગળ તથા અનીશ વા ઈશ્વરાદ અન્યો વા યદિ કુર્યાદ. ચલો મારે તમારે જો કોઈ કર્યું હોય જગતનું સર્જન એમ માનો તું કહેનાર છે. મીમાંસુ એમ કે કર્મથી જગતનું સર્જન થાય અને કર્મ તો આપણે કરીએ છીએ માટે આપણે જગતના સર્જક થયા કર્મ દ્વારા. એટલે આપણે જગતના સર્જક કેમ કહી શકીએ? કર્મ દ્વારા આપણે બહુ હતો આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરી શકીએ. આપણે બહુ હતું પર આર્કિટેક્ટને કહીએ કે તો આમ કરનાર તો એ છે ને છે બધા. મેં ઘર બાંધ્યું આપણે કહીએ ખરા, કહેવાય ના કહેવાય એવું નહીં. મેં ઘર બાંધ્યું, અલા તું ક્યાં છે? તું બિચારાને ખબર એક અક્ષરની ખબર નથી ઘરને શું કરવું ને શું ના કરવું. ઘર બાંધવું કે સામાન્ય વસ્તુ છે. આપણે કહે મેં ઘર બાંધ્યું, બાંધનાર તો કોઈ આર્કિટેક્ટ હોય, પેલો સિવિલ એન્જિનિયર હોય, ફલાનો અજાત જે લોકોમાં શક્તિ હોય, સામર્થ્ય હોય, જ્ઞાન હોય, એ જ બાંધી શકે ને. તો ધારો કે પેલો ઉઠીને કહે ના ના આ તો ચાલો જગતનું સર્જન તો થયેલું છે, સર્જન કરનારમાં કોઈ છે, કોઈ છે મારા તમારા જેવો. અનીશ અનઈશ હે, ઈશ એટલે શાસક, અનીશ એટલે શાસિત. જે શાસક નથી એટલે બીજું શાસિત હોય. તરી ગો ન જાણે કફ પરિકર હે. તો ભાઈ અમને કહો કે ભાઈ આ જગતનું સર્જન કરવા માટે એની પાસે કયા પ્રકારની સામગ્રી હતી? સર્જન કરવા સામગ્રી જોઈએ ને, બીજી કઈ સામગ્રી ના જોઈએ તો એ જ્ઞાનની સામગ્રી તો જોઈએ જ ને. કશી વસ્તુ આપણે બનાવવી હોય ત્યારે બનાવવાનું જ્ઞાન તો હોવું જ. મેં કહ્યું ને કેટલી વાર, એક સ્વેટર ગૂંથવા માટે જ્ઞાન જોઈએ, બધું માટે જ્ઞાન જોઈએ, ચા બનાવવા માટે જ્ઞાન જોઈએ. તો જે સર્જન કરનાર છે એની પાસે એક સામગ્રી કઈ હોવું જોઈએ? જ્ઞાન હોવું જોઈએ. બીજી કઈ સામગ્રી તો એની પાસે શક્તિ હોવી જોઈએ તો સર્જન કરી શકે. છેવડે રોટલી વણવામાં શક્તિ જોઈએ, બીજું કશું નહીં. ખરેખર 25-50 રોટલી વણવામાં તો થાકી જઈએ આપણે. અને હાથની તકલીફ તો એ ના થાય, બીજો કઈને આપવું પડે પાછું. એટલે કશું કરવું હોય તો શક્તિ જોઈએ પાછી. એટલે સર્જન કરવા માટે બીજી જરૂરિયાત કઈ છે? શક્તિ હોવી જોઈએ. આમ સમગ્ર જગતનું સર્જન કરનાર સર્વજ્ઞ હોવો જોઈએ, સર્વશક્તિમાન હોવો જોઈએ, આટલો તો હોવો જોઈએ. તો અનીશ અનીશ કોને કહેવાય? જે ઈશ્વર નથી, જે જીવાત્મા છે, જે બિચારો પરતંત્ર છે. પોતાનો જન્મ થાય એમાં એની સ્વતંત્રતા નથી. કર્મ પ્રમાણે જન્મ થાય, કર્મ પ્રમાણે બધું થાય. છૂટમાં આપણને જીવનમાં કશી સ્વતંત્રતા નથી. સુઈ જે ઊંઘ આવે એમાં આપણું કર્મ જો આપણને અનુકૂળ હોય તો બાકી એ ના આવે. સાચી વાત કરું. ભૂખ ક્યારે? કર્મ હોય તો ભૂખ લાગે, કર્મ હોય તો પછી ખાધરું પછી. આ બધું કોણ કરે છે? કર્મ કરે છે. અને તેથી જો કર્મની સામે ખૂટી ગઈ છે તો જ્યાં જ્યાં તકલીફો પડતી જાય છે ને આપણને, આપણે શું કરી શકીએ? ખાવાનું ખાઈએ ના શકીએ, દાંત હોય તો ખવાય, તે પણ આમ તો દબાવી અને પછી દાંત ચાવી શકતા હોય તો બાકી એ પણ ના થાય. સ્વામીજી ભાઈ આમ જ ના આપશો, મને બધા માર ના ખવાય, સફરજન તો ના ખવાય, પેલું તો કે ના ખવાય, કાજુ કે ના મૂકી દેવું પડે બાજુમાં. શું કરીએ? નારંગી ના ખવાય, પેટમાં ગડબડ થતી, જાત જાતનું ગડબડ. ટૂંકમાં કશી વસ્તુ કરવા માટે કોઈ પ્રકારનું સામર્થ્ય જોઈએ જ ને, યોગ્યતા, અધિકારી તો યોગ્યતા જોઈએ. તો પૂછે છે કે ભાઈ કોઈ અનીશ અર્થાત કોઈ સામાન્ય માણસે કે જીવાત્માએ સર્જન કર્યું હોય તો એની પાસે શું સામગ્રી હતી? ભાઈ
ભગવાન પાસે સામગ્રી છે, માયા સામગ્રી છે એની પાસે, જેમાં સર્વજ્ઞ, બધું જ્ઞાન છે, બધી શક્તિ છે, બધું જ છે. સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. અને બીજું, આ જગતનું સર્જન કરવા માટે સર્જન કરનારા પૂર્ણ હોવું જોઈએ. અધૂરા માણસ સર્જન થાય જ નહીં. તો જગતની અંદર નિયમ હોય, તો જગતની અંદર ન્યાય હોય. કારણ કે તો જ હોય જયારે સર્જન કરનારો કે રાગ દ્વેષ ના હોય. સર્જન કરવા દ્વારા એની કોઈ પ્રકારની પોતાની વ્યક્તિગત પ્રયોજનો ના હોય તો જ થાય. નહીંતર જાત જાતની ખોડ ખાંપડો રહી જ જવાની. આપણે કશી વસ્તુ વ્યક્તિગત પ્રયોજન માટે કરીએ ને એટલે બહુ બધું ચોખ્ખું ના થાય, બધાને કામમાં ના આવે. ચા બનાવતી વખતે મારા પણ બનાવો, કોણે ચા પૂછ્યું, ચા કોણે બનાવી છે, નથી પીવી કે પીવી છે નક્કી કરો કોણે બનાવે. કારણ કે દરેકની પોતાની રીત હોય, પોતાને તો બનાવે. કોઈ ખાંડ લગભગ આટલું આટલું ખાતું હોય, કોઈ દરેક ટીપું દૂધ નાખતું હોય, આપણને એવું ભાવે નહીં. તો કોઈને પેલું ના આવે. કોઈ કઢાયું બનાવતું કે મને નહીં જોઈએ એટલું. હા, જયારે વસ્તુની પાછળ વ્યક્તિગત પ્રયોજન હોય ત્યારે પછી એ વસ્તુ બધાને કામમાં ના લાગે. આ જગત બધા માટે બનેલું છે. ખાલી એકલા માણસોમાં બધા લોકો પ્રશ્ન કરે ભગવાન આવું કેમ, તો કે તું એકલો રહેનારો છે, આવું કેમ કરવા? શું કામ? ને જગતમાં રહેનારા આપણે છે, બીજા ઘણી લોકો છે ને, જીવ જંતુઓ, પશુ પક્ષીઓ, વૃક્ષ વનસ્પતિઓ કેટલું છે બધું. ભગવાન આવું કેમ બનાવે? તો પેલા ને જવા માટે બનાવ્યું છે, બધું તારે માટે નહીં બનાવે. પણ આવી જગતની અંદર લાખો કરોડો અબજો શું કે અસંખ્ય જીવો હોય, જાત જાતના બધા હોય. એ બધાની જરૂરિયાત પૂરી કરવા માટે જગત સર્જાયું હોય. એની પાસે કેટલી બધી સર્જન શક્તિ છે, કલ્પના પણ ના આવે આપણને. એ કહું ફૂલ જોઈએ ને આમ આ મોગરો બનાવ્યો છે તો આમ આપણે તો કામ ના કરે કે શું ચાલે. આ ઋતુની અંદર કશું થાય ત્યાં સરસ સુગંધદાર વસ્તુ થાય છે. કેરી વિચાર કરો, ટૂંકમાં આ ગરમીની ઋતુમાં બાકી કશું ના થાય, પણ કેવું સુંદર સુંદર વસ્તુઓ થાય છે. પેલું કે નાળીમાં પાણી મૂકવા કોણ ગયું અંદર? બહાર તો આટલું મોટું બહારનું કાચનું અંદર ગયું કે જે રીતે ગયું હોય, પણ ટૂંકમાં આપણું મગજ કામ ના કરે. એ તો પછી છે ને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો મને પણ. તો એટલે અહીં કહે છે અનીશ્વરસ્ય સ્વશરીર રચના અજાનત. આપણા સ્વામી મહારાજ એમને છે કે આ મનુષ્યનો દેહ જે સર્જાયો છે એ તો અજોડ કલાકૃતિ છે, અજોડ. આ દેહની અંદર શું નથી? એમાં બધા પ્રકારના વિજ્ઞાનો છે. એમાં ચલો મેડિકલ સાયન્સ તો ખરું જ ખરું, એમાં રસાયણ શાસ્ત્ર ખરું, ભૌતિક શાસ્ત્ર ખરું, એમાં એન્જિનિયરિંગમાં ખરું, હાઇડ્રોલિક્સ કયું શું નથી? એમાંથી લોકો શીખે છે બધા. એમાં તો આખી ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓ ચાલે છે. આપણા શરીરમાં અનેક પ્રકારની દવાઓ, એમાંથી શીખ્યા લોકો દવા કેમ બનાવે, શું શું બની રહ્યું છે અંદર, કેટલી કેમિકલ ફેક્ટરી, ફાર્માસી, કેટલા બધા સંદેશ વાહકો અંદર, શું શું નથી અંદર બધા. અને કેટલી ઝડપથી સંદેશો વહે છે. આ શરીરની આપણે રચના તો આખું શરીર તો જવાબ દો, એમાંના કોઈ અંગ વિશે પણ આપણે જયારે જાણીએ કે કેમ કામ કરે ત્યારે મગજ કામ ના કરે. તો આ શરીરની રચના એમ કે ને આપણે સમજી કે હાથ તો જુઓ તમે શું રચના છે, કેટલા અંદર જાત જાતના સાંધાઓ મૂકેલા છે, કેવી રીતે મૂકેલા છે, શું શું હાથ. આપણે તો ને ભરતનાટ્યમ અંદર કરતા હોય છે. પેલા ઓલિમ્પિકમાં તમે જુઓ, જેનું કોઈ પેલા કસરતો કરતા હોય છે ને બધા, જિમ્નાસ્ટિક્સ. હા હા, શું શરીરને વાળતો હોય છે ને શું દડો આમ રબર જોઈ લો. ત્યારે કલ્પના કે મનુષ્ય શરીરમાં શું શું બધી શક્યતાઓ છે, કેવી ખૂબીઓ છે અને કેવી શક્યતાઓ છે. આપણે તો આમે ના વળે, ત્યાં જોઈએ તો ખબર પડે ને કેવું કેવું થાય છે. દોડનારા શું દોડે છે, સ્કેટિંગ કરનારા, સ્કીઇંગ કરનારા, સ્વિમિંગ કરનારા. આહા, એ ક્રિકેટ તમે જો તો શક થઈ ગયા કે લોકો કેવી જાતના બોલિંગ કરે ને કેવું બેટિંગ કરે, કેવા કેચ કરે, કેવા આમ ત્યાં આમ પકડે, પેલું પાછળ વિકેટ કીપર ત્યાં જોઈએ તો શક થઈ ગયા આપણે. આ બધું જાતની ભગવાને શરીરમાં સંભાવના મૂકી ત્યારે થાય ને, નહીં તો ના જ થાય ને. અરે આ શરીર શું છે જાણતા એને રચના કરવા તો આત જ જવા દો, પણ આ શરીર કેવું છે એની જાણકારી પણ જયારે નથી હોતી. રચના કરવા તો એક શરીર રચના કરવાનું સામર્થ્ય ના હોય. અહીંયા 14 ભુવન, હવે કેટલા શરીર છે? 84 લાખ પ્રકારના શરીર તો ખરા જ ઓછામાં ઓછા.
14 લોકમાં કેટલા જાત જાતના પેલા ગંધર્વ કેવા હોય, કિન્નર કેવા હોય, એનું ઘોડાનું માથું હોય, શરીર ફલાણું હોય, જાત જાતનું બધું હોય. કોણ બનાવ્યું હોય? આવું બનાવવા માટે કેટલું જ્ઞાન જોઈએ, કેટલી કલાકૃતિ જોઈએ, કેટલી કલ્પના શક્તિ જોઈએ, કેટલી સર્જન શક્તિ જોઈએ, કેટલું સામર્થ્ય જોઈએ. તો પછી કશાય વગર બનાવે છે. કોઈ માટી તો છે નહીં પાછી, એનામાંથી જ બનાવે. અનિશ્વવા કુર્યાત ભૂલદંડી કફ પરિકર. કોઈ અનિશ્વર હોય, કોઈ સામાન્ય માણસ જીવાત્મા હોય, અને ભલો સામાન્ય એટલે ભલો હોય. બોલો રાજા ભલે જ ના હોય, પણ ચક્રવર્તી ભલે જ ના હોય, ભલે નેપોલિયન હોય, ગમે તે હોય, તો કફ પરિકર. એની પાસે આ જગતનું સજીવ સામગ્રી કઈ છે? આપે તો ઈશ્વર એવો કુર્યાદ ઇત્યર્થ. ટૂંકમાં અનિશ્વરથી જગનું સર્જન ના થઈ શકે માટે ઈશ્વરથી થઈ શકે. કેવી બધી કુશળતાથી આ દલીલો થઈ રહી છે, અત્યંત કુશળતાથી. આમાં એ કશું પુરવાર તમને પૂછે છે, તમે કહો ભાઈ, તમે કહો કે જગત અનેક અવયવ રચાયેલું હોય તો એ રચના હોવી જોઈએ કે તમે જ કહો. તમે કહો રચના તો બતાવો, અવયવ વાળી વસ્તુ રચના હોય તો બતાવી આપો. નથી તો હોવી જોઈએ. જો આ જગત રચાયેલું હોય, એનું સર્જન થયું તો એનું સર્જન કરનાર કોઈ હોવો જોઈએ કે નહીં? તમે કહો ભાઈ, હોવો જોઈએ કે નહીં? એવું કશું નથી. જેનું સર્જન થયું હોય અને સર્જન કરનાર ના હોય હોવો તો જોઈએ. સર્જન કરનાર હોય તો મારા તમારા જેવો હોય ખરો? જેની પાસે અલ્પ શક્તિ હોય, અલ્પ જ્ઞાન હોય, કોઈ સર્જન કરી શકે? આ જગતનું સર્જન કરનાર સર્વજ્ઞ સર્વશક્તિમાન હોવો જોઈએ કે નહીં? હોવો જોઈએ. એટલે આપણે પુરવાર નથી કરતા, પરંતુ એનાથી ના પડે. આ પ્રશ્નો ઉત્તર નામાં ના આપી શકે. તમે જ કહો કે ભાઈ અનિશ્વર આનું જગતનું કોઈ જીવાત્મા સર્જન કરી શકે? બાકી રહ્યો કોણ તો સર્જન કરે? ઈશ્વર જ હોવો જોઈએ. અભી તું ઈશ્વર એવો કુર્યાદ ઇત્યર્થ. આ દરેક પ્રશ્ન પૂછવાની પાછળ ઉત્તર છે જ કે ન થાય. एवं अनुमान दोषान उद्धृत्य शंक्य दोषांतरम निराकरण उपसंहरति. આ પ્રકારે જે કે અનુમાનો પેલા કરેલા બધા અનુમાન તોડી પાડવામાં આવ્યા, અને કદાચ બીજી દલીલો કરે તો બહુ દલીલો એટલે એક સીધો ઉત્તર આપી દે છે. છેલ્લા વાક્યમાં કહે છે યતો મંદાસ્ત્વામ પ્રતિ અમરવર સંશેરતે મે યત એવં સર્વ પ્રમાણ સિદ્ધત્વ. કારણ કે ભગવાન બધા પ્રમાણથી સિદ્ધ છે. શાસ્ત્ર ઈશ્વરની વાત કરે છે, એની આ વિભૂતિ પ્રત્યક્ષ છે. અનુમાનથી પણ સમજી શકાય કે જો ભાઈ આ ભગવાન હોવો જ જોઈએ અને આ પ્રકાર હોવો જોઈએ, સર્વજ્ઞ હોવો જોઈએ, સર્વશક્તિમાન હોવો જોઈએ, હોવો જ જોઈએ. તદુપરાંત તે નિમિત્ત અને ઉપાદાન કારણ બંને હોવો જોઈએ. ઉપાદાન કારણ એ પેલા બીજું ઉપાદાન લાવે ક્યાંથી? હું પ્રશ્ન પૂછું. એવો નિયમ ઓછો છે કે સર્જન કરનારની પાસે ઉપાદાન બીજું હોવું જોઈએ. આપણે આગળના ક્લાસમાં કહ્યું કે જેવી રીતે આ કરોળીઓ સર્જન કરે ક્યાંથી લાવે? પોતાનાથી લાવે છે કે નહીં? આપણે સ્વપ્ન જગતનું સર્જન કરીએ એની સામગ્રી ક્યાંથી? પોતાનું નથી લાવતા. એટલે ઉપાદાન બીજું હોવું જેવો નિયમ ખરો? કિમી કઈ ચેષ્ટા? તમે જ મને કહો ભાઈ કે સ્વપ્નનું જગત સર્જન કરવા તમારે શું ચેષ્ટા કરવી પડે? સ્વપ્નમાં આપણે સરસ મહેલ બનાવી દઈએ, એના માટે તમારે શું ઈચ્છા, તમારે શું તમારે શું ક્રિયાઓ ચેષ્ટાઓ કરવી પડે? કેટલી તકલીફ લેવી પડે? કહો, ક્યાં બેસીને કરવી? બધું કયા આધાર પર કરવું? કયા પ્રકારની સામગ્રી લઈ આવ્યા? કયું ઉપાદાન કારણ? બધા પ્રશ્નો એના છે. એનું એક પ્રશ્ન બધાનો ઉત્તર સ્વપ્નમાં જ આવી જાય છે. કિમિહ કિંકાય સખલુ કઈ ઉપાય. સ્વપ્નની વસ્તુ રચવા માટે તમારે કઈ સિમેન્ટ જોઈએ, કયા મિક્સર જોઈએ? કશું ના જોઈએ. કયો આર્કિટેક્ટ જોઈએ, કોઈ એન્જિનિયર, કોઈ ના જોઈએ. કઈ માટી જોઈએ? કશું ના જોઈએ. જેવી રીતે આપણા સ્વપ્નનું જગત આપણે સર્જન કરતા જ હોઈએ છીએ. એકેય ટૂંકમાં જે પ્રચલિત બધી સામગ્રીઓ છે સર્જન કરવા માટે, એમાંની કોઈ સામગ્રી સ્વપ્નના સર્જનો જોઈતી નથી હોતી. આપણે તો એને દલીલો કરીને તરત આપણે એનો અપવાદ કહી આપે.
કિમિહ કિંકાય સખલું કે ઉપાય બધાનો ઉત્તર આપી દીધો સ્વપ્નનું સર્જન. એનું કોઈ ઉપાદાન કારણની જરૂર નથી, એમાં કોઈ ચેષ્ટાની પણ જરૂર નથી, એમાં કોઈ સ્થાનની પણ જરૂર નથી, કોઈ યંત્રની પણ જરૂર નથી, કશી જરૂર નથી, કોઈ પ્રયત્નની જરૂર નથી, કોઈ શરીરની જરૂર નથી. એટલે એના અનુમાનનું ખંડન થઈ ગયું. અમારા અનુમાનનું ખંડન કર્યા એ તો કરી આપી ના શકે. આ રીતે કદાચ બીજો કોઈ બીજા પ્રકાર અનુમાન લઈ આવે તો કહેશે કે આ જે મૂર્ખ માણસે અનુમાન લઈ આવવાનું છે કે કોઈ પણ અનુમાનનું ખંડન થવાનું જ છે. કારણ કે સર્જન કરવાની બાબતની અંદર ખાલી કુંભારે જ ઘડાનું સર્જન કરવું ઓછું છે કે અમારું દોરડામાં સપનું સર્જન થાય જ નથી થતું. સર્જન કઈ રીત બીજી ખરી કે નહીં? દોરડામાં સાપનું સર્જન થવા માટે કયું ઉપાદાન જોઈએ, શું જોઈએ? કઈ ના જોઈએ. સર્જન એક જ પ્રકારનું. અમે તો વિવર્તવાદમાં માનનારા છીએ ને ભાઈ. તમે બધા પરિણામવાદ વાળા છો, એવા છો, એટલા માટે તમને આ તકલીફ પડે. વિવર્ત એટલે કે ટૂંકમાં અધ્યારોપ. આપણે શું કહીએ? સર્જન તો અધ્યારોપ છે. અધ્યારોપ કરવા માટે શું સામગ્રી જોઈએ? દોરડા પર સાપનો અધ્યારોપ કરવા માટે શું તમારે પ્રયત્ન જોઈએ? શું સામગ્રી જોઈએ? શું સ્થાન જોઈએ? કશું ના જોઈએ. ટૂંકમાં જે સર્જન અધ્યારોપ છે, કલ્પના છે, એના માટે કોઈ પ્રકારની પ્રચલિત સામગ્રીની જરૂર નથી. આ જગત કેવું છે? અધ્યારોપ છે. એ તો કલ્પના છે. એટલા માટે કુંભારને ઘડાનું શેખ ચલ્લીને શું જોઈએ? વિચાર કરો. કુંભાર શેખ ચલ્લી અંદર સર્જન કરતો હોય સૂતો કે ચાલો એક ઘડાનો ગાળો છે, એક ઘીનો ગાળો છે, એને વેચીશ 2 રૂપિયામાં, 1 રૂપિયા મળશે, બીજો લઈ આવીશ, એને વેચી એટલે મને 4 રૂપિયા મળશે, 4 લઈ આવીશ, 8 મળશે, 8 લઈ આવીશ. એમ કરતો થાય આટલા રૂપિયા થયા, એમાં તો પછી ઘર બાંધીશ, પછી ચાલો લોકો મારી કઈ કિંમત કરશે. કારણ કે કિંમત ના કરે, કિંમત કરીને પછી આપણે પરખાઈએ તો ભાઈ કોઈ આપણને કન્યા આપે વગેરે હોય. એમ કરતા એ બધું સર્જન કરવા માટે એને શી સામગ્રી જરૂર પડે? કે ના જરૂર પડે. એ જ પ્રકારે આ જગત છે, એને માટે ભગવાનની કોઈ સામગ્રીની જરૂર ના પડે. આમ ભગવાન તરફ જોઈએ તો અતર્ક ઐશ્વર્ય, જેનું ઐશ્વર્ય તર્કની પર છે, એ જેવી રીતે આપણે સ્વપ્નનું સર્જન કરીએ એમ જગતનું સર્જન કરી શકીએ. તો ઉપરાંત જગત તરફ નજર કરીએ તો એનો સર્જનહાર ભગવાન હોવો જોઈએ. જગત તરફ નજર કરવાની. યત એવમ સર્વપ્રમાણ સિદ્ધસ્ત્વમ, કારણ ભગવાન આપણે સર્વપ્રમાણ સિદ્ધ છો, શ્રુતિ સિદ્ધ છો, યુક્તિ સિદ્ધ છો, અનુભવ સિદ્ધ છો. 3 પ્રમાણ છે: શ્રુતિ, યુક્તિ અને અનુભવ. આ 3 પ્રમાણે ભગવાન સિદ્ધ છે. अतः ते मंदाः मूढ़ाः मुद्ध्वांसैव ये त्वां प्रति संशयरते संदेहवन्तः. ટૂંકમાં ભગવાન આપના અસ્તિત્વમાં શંકા કરનારા લોકો જ મૂર્ખ છે. આપને નકારનારા તો શું છે? જવાબ દો. ભગવાનમાં અસ્તિત્વનો સંદેહ કરનાર જ મૂર્ખ છે. સ્પષ્ટ માટે સંદેહ ક્યાં છે? સંદેહ ક્યારે હોય? વસ્તુ સ્પષ્ટ ના હોય ત્યારે. ટૂંકમાં કોઈ પ્રમાણ નક્કી ના થાય કે વસ્તુ છે કે એનો સંદેહ હોય. તમે પેલા આવ્યો તો કે નહોતો આવ્યો? ફલાને પૂછો, ફલાને પૂછો, તો નક્કી ના કરે સંદેહ થાય કે આવ્યું કોણ? તમે જોયો જ છે, પછી સંદેહ રહે ને. એવી રીતે આ જગત જો આપણને ટૂંકમાં ઈશ્વર પ્રત્યક્ષ ના હોત, શાસ્ત્રની વાત ના કરતું હોત, એનું ઐશ્વર્ય એનું હોવું તર્કસંગત ના હોત, તો પછી આપણે કદાચ સંશય જન્મે. તો સંશયનું કારણ નથી. સંશય ક્યારે જન્મે? વસ્તુ જયારે પ્રમાણ સિદ્ધ ના હોય ત્યારે. બધા પ્રમાણ સિદ્ધ જ ઈશ્વર, છતાં એના વિશે સંશય કરનારા લોકો ભલા બીજા લોકોને વિદ્વાન દેખાય, ખરે કેવા છે? મૂર્ખ છે. મૂઢાહ ન તો વિદ્વાંસ હે. મંદાહ એટલે મૂઢા, મંદ બુદ્ધિના છે. કેમ તો વિપર્યવંત હે. જે લોકો ભગવાન આપના અસ્તિત્વ સ્વીકાર નહીં, એ તો મૂર્ખતાની કઈ હદ કહેવાય. પણ આપના અસ્તિત્વ વિશે સંશય કરે લોકો પણ મૂર્ખ છે. તો જે ન સ્વીકારે તો વાત જ સ્વીકારે. એ પ્રકારે અનુકૂળ તર્કથી ઈશ્વરનું હોવાનું સાબિત કર્યું. એટલે એની યોગ્યતા બતાવી.
હવે એ 11 પાના છેલ્લી પંક્તિમાં કહે છે, એવમ તાવત પ્રતિકૂળ તર્કમ પરિહૃત્ય ભગવદ વિમુખતા નિરસ્ય સર્વેષાં શાસ્ત્ર પ્રસ્થાનાનાં ભગવતીવ તાત્પર્યમ સાક્ષાત્કાર પરંપરાવાતિ વદન સ્તૌતિ. એવમ તાવત પ્રતિકૂલમ તર્કમ પરિહૃત્ય, આ પ્રકારે પ્રતિકૂળ તર્ક છે એનો નિરાશ કરવામાં આવ્યું છે ને, કે ઘણી વાર આપણું મન પણ જાત જાતના તર્કો કરે, ના કરે એવું નહીં. માત્ર પેલા તાર્કિક લોકો એવો આપણા મને કરે. ઘણી વાર જીવનમાં વસ્તુ બનતી હોય, આપણને અનુકૂળ ના હોય, આપણને ગમતી ના હોય, આપણને સમજી ના શકતા હોય, તો આપણે પણ થાય કે ભગવાન છે કેવા છે, આવો કેવા ભગવાન હોતો હશે, ભગવાન આવો કે હોતો હશે. જ્યારે આ પ્રકારે ભગવાનના વિષયમાં સંશય જન્મે અથવા તો ભગવાનના વિષયમાં અભિજાતના આપણે નિષેધ થાય તો આપણે ભગવદ વિમુખ બની જઈએ ને. એટલે આ બધા શરૂઆતના શ્લોકોનું પ્રયોજન એ છે કે માણસને ભગવાન અભિમુખ કરવો. આપણે ભગવાન તરફ જોતા કે આપણું જીવન ભગવાનની દિશામાં ક્યારે વળે. આપણે જ્યારે પહેલા ભગવાનને સ્વીકારતા હોઈએ ત્યારે ઈશ્વર તો ના જ વળે ને. એમાં આપણે કોઈ કે ભગવાન છે, પરંતુ આપણું મન એ વિશે અનેક પ્રકારના તર્ક કુતર્ક કરતું હોય, એમ તેને સંદેહ ઉત્પન્ન કરે કે ભગવાનના અસ્તિત્વને કોઈ નકારે, તો પણ આપણે ભગવાનની અભિમુખ ના થઈ શકીએ ને. એટલા માટે અનુકૂળ તર્ક દ્વારા કોઈના કે આપણા પોતાના મનમાં પણ ભગવાનનો હોવા વિશે આ ભગવાનના ઈશ્વર વિશે જે કોઈ પ્રકારની શંકાઓ જન્મી શકે એ બધી શંકાઓનું નિરાકરણ કરવામાં આવે. એ પણ કહેવામાં આવ્યું કે આ બધું સ્પષ્ટ હોવા છતાં પણ કદાચ આપણું મન શંકા કરે તો મનની મંદતા છે, મૂર્ખતા છે, એ મનની વિદ્વતા છે. આ પ્રકારે આપણા મનમાં જ પહેલા સમાધાન થયું કે ભગવાન છે, ભગવાન સર્જન કરનાર છે, પાલન કરનાર છે, લય કરનાર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એ આપણા મનમાં પહેલા સમાધાન થયું એટલે આપણું મનો ઈશ્વર તરફ વળે. એવમ તાવત પ્રતિકૂળ તર્કમ પરિવૃત્ય ભગવદ વિમુખા નિરસ્ય, તો ભગવાનને વિમુખ લોકો છે બધાનો નિરાશ કર્યો. એ રીતે આપણા મનનું જેમ કદાચ ભગવાનને વિમુખ થયું હોય તો એનો પણ નિરાશ કર્યો, એટલે ભગવાનને આપણે અભિમુખ થઈએ. સર્વે શાસ્ત્ર પ્રસ્થાનાનામ ભગવદેવ તાત્પર્ય. હવે આપણે જોઈએ કે બધા ભગવાનનું ભજન કરનારા બધા વિચિત્ર લોકો દેખાય પછી આપણે. હવે એ પ્રશ્ન પૂછ્યા આપણે, તમે કહો છો ભગવાન છે, ભગવાનને માનનારા લોકો તો બહુ છે બધા, ચાલો તો જો ને કે કેટલા જાતની બધી વસ્તુ લોકો કરી રહ્યા છે. ભગવાનને માનનારા લોકો હોય, આસ્તિક લોકો હોય, ભગવાનના ભક્તો હોય તો એક સરખા ના હોવા જોઈએ ભાઈ. તો બોલો જુદા કેટલા જુદા છે. એક આ ધર્મનું પાલન કરે, પેલો બીજા ધર્મનું, પેલો ત્રીજા ધર્મનું, કોઈ પ્રાણાયામ કરે, કોઈ યા કરે, 1000 વસ્તુ કરનારા છે. આવાનું શું થશે? એટલે કહે છે કે શાસ્ત્ર પ્રસ્થાનામ ભગવદેવ તાત્પર્ય. આપ કહો છો કે ભગવાન તો બધા શાસ્ત્ર ભગવાનની વાત કરે છે, પણ એવું ક્યાં છે? કેટલા બધા શાસ્ત્રો છે, કેટલા બધા સિદ્ધાંતો છે, કેટલા શાસ્ત્રો છે, કેટલા બધા સંપ્રદાયો છે. એ દરેક સંપ્રદાય જુદી જ વાત કરતું લાગે છે. એ સંપ્રદાયનું અનુસરણ કરનારા લોકો જાત જાતની પદ્ધતિ અપનાવતા હોય છે. બધાની સાધનાની પ્રક્રિયા જુદા પ્રકારની હોય. તેથી ભગવાન ખરેખર છે એક જ ભગવાન છે કે અનેક છે? ભગવદેવ તાત્પર્યમ સાક્ષાત પરંપરા વાય તે વદન. તો નહીં, જેટલા પ્રસ્થાનો છે, જેટલા સંપ્રદાયો છે, બધા સંપ્રદાયોનું તાત્પર્ય ભગવાનમાં જ છે. કેટલાક તો આ બધા જુદા જુદા સંપ્રદાયનું અનુસરણ કરનારા જે બધા સાધકો છે એ શું ભગવાનને પહોંચશે કે નહીં પહોંચે? પહોંચશે. સાક્ષાત પરંપરા. કેટલાક લોકો સીધે તો ભગવાન પહોંચશે, કેટલાક જરા બીજા આડા થઈને પહોંચશે. કેટલાક સીધો કાન પકડે, કેટલાક આમ કાન પકડે, પણ છેવટે બધા લોકોનું તાત્પર્ય ભગવાનમાં જ છે. એ તો ભગવાનની સ્તુતિ કરે છે કે દુનિયામાં માણસ જાય ક્યાં, તારા સિવાય બીજું ક્યાં જવાનું. કોઈ પણ સંપ્રદાય હોય ને, કોઈ પણ ધર્મ ગમે તે હોય, યંત્ર મંત્ર તંત્ર જે હોય તે ખરું, છેવટે બધા લોકોને ઈચ્છે છે એ ભગવાનને જ ઈચ્છે છે.
એમ કરીને ભગવાન જ બધાનું તાત્પર્ય એ પ્રકારે ભગવાનની સ્તુતિ કરે છે. તો 7મા શ્લોકમાં કહે છે ત્રયી સાંખ્ય યોગ પશુપતિમતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમરઃ પથ્યમિતિ ચ રુચિનાં વૈચિત્ર્યાદૃજુકુટિલનાનાપસજુષાં નૃણામેકો ગમ્યસ્ત્વમસि પયસામર્ણવ ઇવ છેલ્લી પંક્તિ નૃણામ એક ગમ્ય ત્વમસી પયસામ અર્ણવ ઇવ. પયસામ અર્ણવ એટલે સમુદ્ર, પયસ એટલે કે જળ, કે જળના પ્રવાહો. પયસામ અર્ણવ ઇવ, જે બધા જળના પ્રવાહોનું એક ગંતવ્ય સ્થાન એક જ છે સમુદ્ર. તો એક હકીકત છે, આપણા જીવનની હકીકત છે કે જળના બધા જ પ્રવાહો છેવટે સમુદ્રમાં જઈને મળશે. ભલે ને આપણને કોઈ દૂર દૂરના પહાડોમાં પેલા ધોધ દેખાતા હોય, કેટલાક પેલા નાના નાના ઝરણા દેખાતા હોય, એ બધા છેવટે સમુદ્રમાં જઈને મળવા. શું છે? सागर से उठा बादल बनकर, बादल से गिरा जल हो करके, फिर नहर बना नदी आ गहरी. છેવટે તો વાદળમાંથી ક્યાંય પડે એ ઝરણું બને, નહેર બને, છેવટે નદી બને. અને ત્યાં નદી જે છે એને સિદ્ધિ એ સમુદ્રને જઈને મળવાની. પેલા ઝરણા જાત જાતની નહેરો છે બધા છેવટે સાક્ષાત પરંપરાથી એટલે કે ધીમે ધીમે મળવાના, એક પછી એક કરીને મળવાના. સાક્ષાત સીધે સુધી મળવાનું, પેલા જે પરંપરાએ મળવાના. ટૂંકમાં એક નાનકડો પેલો પ્રવાહ હોય, પેલા ઝરણાને મળે, ઝરણું મોટા ઝરણાને મળે, મોટું ઝરણું નદીને મળે, નાની નદી મોટી નદીને મળે, એથી વધારે મોટી નદીને મળે, અને છેવટે સમુદ્રમાં જાય. છેવટે તો ગમે ત્યાં જેનું જળ, અરે કોઈ ખાબોચી હોય ને તે ત્યાં જ જવાનું. ખાબોચી હોય તે પણ વરસાદ ભરાઈ જાય, વળી પાછું વહેવા માંડે. એટલે વરસાદ ના પડે તો એ ખાબોચીનું જળ છેવટે સૂર્યના પ્રકાશમાં સુકાઈને વાદળ બની પાછું ક્યાં જવાનું ખરું છે. આ રીતે પયસામ અર્ણવ ઇવ, આ બહુ વિશાળ દૃષ્ટિ બતાવે છે. જેવી રીતે જળના બધા જ પ્રવાહો કેટલાક વાંકા ચૂકા થઈને જાય, કેટલાક સીધા જાય, પણ છેવટે નૃણામ એકો ગમ્ય ત્વમસી પયસામ. હે ભગવાન, જેવી રીતે બધા પયસ અર્થાત જળના પ્રવાહનું એક જ ગંતવ્ય સ્થાન સમુદ્ર, તેવી રીતે બધા જ મનુષ્યનું ભગવાન આ એક જ ગંતવ્ય સ્થાન છો. જગતમાં બીજું કોઈ ગંતવ્ય સ્થાન જ નથી. નો વર્તમાન વર્તનતે મનુષ્યા પાર્થ સર્વશ. ભગવાન ગીતામાં હે અર્જુન, સર્વ રીતે બધા મનુષ્યો મારા જ માર્ગનું અનુસરણ કરે છે. ભગવાનનું કહેવાની રીતે છે કે જ્યારે મનુષ્યો પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે ત્યારે છેવટે એ મારા જ માર્ગનું પાલન કરી રહ્યા છે. ભગવાન તો એમ કહેવા માંગે છે કે મેં આ ચાતુર્વર્ણ્ય મેં સૃષ્ટ, આ ચાતુર્વર્ણનું મેં સર્જન કરેલું છે. એટલા જ માટે 4 વર્ણ પર રચાયેલો વર્ણાશ્રમ વ્યવસ્થા છે. એ વ્યવસ્થા પ્રમાણે જે પોતાનું કર્તવ્ય કર્મ કરે એ મેં જ રચેલા માર્ગ અનુસરણ કરે છે, છેવટે મને જ પહોંચશે. પરંતુ છેવટે ભગવાન સિવાય પહોંચવાનું બીજું સ્થાન છે. ધારો કે ધર્મનું અનુસરણ ના કરે તો શું? જે માણસ યોગીનો ભોગી હોય એ ભોગીને પણ જોએ શું છે, એને ભોગીલાલ કહો, રતિલાલ કહો, ટૂંકમાં તો આ તો મેં કહ્યું ને કે બડા સ્વામી જયારે યાદ ધ્યાન દેતા ખબર કે આપણે કેવા નામ છે ભોગીલાલ.
તો એ શું થયું? કોઈ ભોગી હોય, ભોગીઓ નિયમ નથી, પણ કદાચ કે માણસ ભોગી હોય, તમે સાપટરામા શું કહે? હા, સાપટરામા. સાપટરામા વેંકટરામ એટલે તો ભગવાન વેંકટાશ્રમમાં રમણ કરનાર. સાપટરામા એટલે સાપટ એટલે ભોજનમાં રમણ કરનાર હોય, ગમે ત્યાં રમણ કરનાર હોય. તો છેવટે રમણ શેમાં કરે છે? ભોજનમાં એ રમણ કરનાર તો ભોજનના રસમાં જ રમણ કરે ને. રસો વૈસહ, ઈશ્વર જ રસ સ્વરૂપ છે. માટે ભલે ને કોઈક માણસો સીધા એમાં રમણ કરનારા હોય, સીધા એ લોકો આત્માનું ચિંતન કરવા દ્વારા આનંદરૂપી ઈશ્વરનું રમણ કરનારા હોય. તેથી ભગવાન કહે ને આત્મારામ આત્મક્રીડ ઉપનિષદ માટે जिसको आत्मव्यवस्यात् आत्मतृप्तस्य मानवः आत्मन्येव संतुष्टः आत्मनेव आत्मना संतुष्टः. આ જ્ઞાની મહાપુરુષો એ સીધા ભગવાનના રસનું પાન કરતા હોય છે. આત્મનેવ આત્મના તુષ્ટ અથવા તો આત્મસંતુષ્ટ, જે આત્માથી પોતાને સંતુષ્ટ છે. એ કેવા છે? સીધા ભગવાનના રસનું અનુસંધાન કરતા હોય કે અનુભવ કરતા હોય. તો પેલો સાપટરામા જે છે, ટૂંકમાં જે જયારે જો કેટલા બધા ટોળા ગઈકાલે સાંજે આવ્યો તો સખત થઈ ગયો. 15 મિનિટ તો રોકાઈ ગયા. એક પેલો ડ્રાઇવિંગ થિયેટર, એક બીજો રસ છે ને પાછો, એમાં રસ હતો. રસ એ પેલા રસ માટે એ પણ એક રસ છે. આ બાજુ પેલા રેસ્ટોરન્ટના ટોળા. ચાલો, બહુ સારું. ટૂંકમાં જગતના વિષયો જે છે ભલે માણસોને વિચારને કંઈક તો જોયે જ ને, કંઈક મનોરંજન માટે બધું થાકી જાય આખા જીવનની અંદર એટલે કંઈક તો જોયા. એને આપણને કંઈ વાંધો નથી, પણ ટૂંકમાં જગતના વિષયોમાં રસ લેનારા હોય તો રસ તો ભગવાન એક જ છે ને. એટલે એનું કૃષ્ણ કહેવામાં બધાને પોતાની પ્રત્યે આકર્ષનાર તો એક જ છે ને. અને એટલા જ માટે બધાનું એક જ ગંતવ્ય સ્થાન છે સચ્ચિદાનંદ પરમાત્મા. એ અસ્થિ ભાતિ પ્રિય છે. જગતના જે કોઈ પદાર્થ પ્રિય છે એને કારણે પ્રિય છે. જગતમાં કોઈ પદાર્થની ઉપયોગિતા ભગવાન હોવાને કારણે છે. જગતનો કોઈ પદાર્થ આપણને સુખ આપતો હોય પણ અમારા ભગવાનને કારણે છે. એ માટે ભલે મોટાભાગના માણસોને જ્ઞાન ન હોય, તો છેવટે ઈચ્છિતા તો ભગવાન ને. કોઈ દુઃખ તો જોઈએ જ નહીં ને, બધાને આનંદ જ જોઈએ. અજ્ઞાન કોને જોઈએ જ નહીં, બધાને જ્ઞાન જ જોઈએ. મૃત્યુ કોને જોઈએ જ નહીં, બધાને અમરતા જ જોઈએ. અસત્ય માયાથી પ્રભુ પરમ સત્ય જ રહી ગયા. પૂર્ણા અંધારેથી પ્રભુ પરમ તેજ જ રહી ગયા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે ના થઈ ગયા. ટૂંકમાં બધા હૃદયની એક જ પ્રાર્થના છે. દરેકને સત્ય જોઈએ, અસત્ય ના જોઈએ, જ્ઞાન જોઈએ, અજ્ઞાન ના જોઈએ, આનંદ જોઈએ, દુઃખ ના જોઈએ, અમરતા જોઈએ, મૃત્યુ ના જોઈએ. તેથી દરેક મનુષ્ય અમરતા, જ્ઞાન, આનંદ એનું સાધન કરે. કોઈ ને કોઈ રીતે કોઈ છાપો વાંચતું હોય ને, કોઈ બીજું વાંચે ને, કોઈ ગીતા વાંચે, જે હોય તો. પણ છેવટ તો કોઈ ક્યાં તો ભગવાન જ્ઞાન સ્વરૂપ પરમાત્માનું અનુસરણ કરી રહ્યો હોય, એનો અનુભવ લેવાનો પ્રયત્ન કરતા હોય. આનંદ સ્વરૂપ પરમાત્મા કે સત સ્વરૂપ પરમાત્મા જયારે પોતાનું શરીર ભરી બનાવતો હોય, કસરત બસરત કરે નામ, તો ભાઈ સત સ્વરૂપ પરમાત્મા જેથી પોત ટકી રહે. સત સ્વરૂપ પરમાત્મા. બીજો જે જાણવાનો પ્રયત્ન કરતો હોય જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. જે ભલે ને વિષયનો આનંદ લેતો હોય પણ આનંદ સ્વરૂપ પરમાત્મા. તેથી ગમે તે હોય, કોઈ પ્રકારનો રામ હોય, સાપટ રામ હોય, ગમે તે રામ હોય, તો પણ છેવટે તો ઈશ્વરને પામવા મથી રહ્યા છે. બધાનું ગંતવ્ય સ્થાન એક જ છે. કારણ કે માણસ જાણે કે ના જાણે છતાં પણ એ છેવટે તો સચિત અને આનંદનો જ ચાહક છે. દુઃખનો ચાહક હોય નહીં, મૃત્યુનો ચાહક હોય નહીં, અજ્ઞાનનો ચાહક હોય જ નહીં. એ સચ્ચિદાનંદનો ચાહક છે. તેથી જેને આપણે સંસારી કહીએ, અવિવેકી કહીએ, એ મનુષ્ય પણ છેવટે તો ભગવાનને પામવા જ મથી રહ્યા છે. કોઈકને ખબર હોય કે હું 10મો છું, અને તેથી એ બધી પેલી ઝંઝટમાંથી મુક્ત થઈ ગયા. તો બીજો છટપટ કર્યા જ કરતો હશે એના માટે 10માને શોધવા માટે. તો છેવટે બધા 10માને શોધી રહ્યા છે. વિવેકી લોકો યોગ્ય રીતે શોધી રહ્યા હોય, અવિવેકી લોકો બીજે શોધી રહ્યા હોય, સંસારી હોય કે પછી ગમે તે હોય, છેવટે બધાનું ગંતવ્ય સ્થાન એક જ છે. એવું પણ આપણે કહી શકીએ. તો તું પણ આ નહીં કહેશે કે
જે કોઈ ધર્મ માર્ગનું અનુસરણ કરતો હોય, જે કોઈ સંપ્રદાયનું અનુસરણ કરતો હોય, છેવટે તો એ દ્વારા ઈશ્વરની આરાધના કરી રહ્યો છે. ઈશ્વર વિશે બધાના ખ્યાલ જુદા જુદા ભલે હોય. કોઈ માને કે ઈશ્વર સ્વર્ગમાં છે, કોઈ માને બીજે ક્યાંક છે, ગયો ને હોય, પણ ઈશ્વરનો વિશે પોતાનો જે ખ્યાલ છે એ ખ્યાલ પણ ઈશ્વરનું અનુસંધાન તો કરી રહ્યા છે. એ ભલે એ બિચારા વાંકા ચૂકા માર્ગે રહી રહ્યા હોય, આપણે જાણે કે છેવટે તો આપણી પાસે આવવાના જ છે. છેવટે એક જ માર્ગ હશે, જ્ઞાન માર્ગ. એ જ રાજમાર્ગ છે. આપણા જીવનમાં જો ઈશ્વર દૂર હોય તો બીજો પ્રશ્ન છે ને. ઈશ્વર આપણું સ્વરૂપ જ જયારે હોય, દસમો જે સુધી રહ્યો છે એ જ દસમો હોય, તો હું દસમો છે જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. પણ એ જ્ઞાન પ્રાપ્ત કરવા અંતર્ગત શુદ્ધિ થવી જોઈએ ને પાછી. જો પેલો કહે તો સાંભળે જ નહીં ને. પેલો આવ્યો માણસ એને કહેવા માટે ઉભા રહો તો બતાવો દસમો ક્યાં. ત્યાં તને શું ખબર પડે, અમને ખબર છે એમ કરે, શોધ્યા જ કરે, સાંભળે નહીં. પેલા માણસે સાંભળવા જેટલી શ્રદ્ધા તો જોઈએ ને, એની ધીરજ પણ જોઈએ. પેલો ગણ જો કેટલી વાર ગણ્યા, છોડો હું કહી દઉં શું થાય તો ના હોય. એનામાં ધીરજ જોઈએ, શ્રદ્ધા જોઈએ, એકાગ્રતા બધું જોઈએ ને. એ રીતે ઈશ્વરને પણ દુષ્યતે પગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. ટૂંકમાં એકાગ્રતા જોઈએ, બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ, ત્યારે ઈશ્વર દેખાય. વાત બરોબર છે. અને એટલા માટે એ પ્રકારનો પ્રયત્ન કરતા હોય તો ચાલો અત્યારે પેલો પ્રાણાયામ કરે છે, યોગાસન કરે છે, બીજી બીજી સાધનાઓ કરતો હોય, એ દ્વારા છેવટે ઈશ્વરને સીધો પણ ના પામે તો પણ એ પણ યોગ્યતા પ્રાપ્ત કરશે. અનેક જન્મ સંસિદ્ધ તતો યાદી પરામ ગતિમ. અનેક જન્મમાં પ્રયત્ન કરવા દ્વારા છેવટે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. નહીં કલ્યાણ કુત્કશ્ચિત દુર્ગતિમ તાદ ગચ્છતિ. ભલે એ માણસમાં વિવેક ના હોય, ભલે કોઈનો માર્ગ દોરવાતો હોય, અન્યત્વેવ જાનંત શ્રુત્વા અન્યેભ્ય ઉપાસતે તે વિચાર્ય તરંદેવ મૃત્યુ સુધી પરાયણા. તો ભગવાનમાં કહે 13મા અધ્યાયની અંદર અન્ય તો એવમ અજાનંત ધ્યાન આત્મને પશ્યંતિ કેચિદાત્માનમાત્મના અન્ય સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે. કેટલાક ધ્યાન દ્વારા સાક્ષાત ઈશ્વરના દર્શન કરતા હોય, અન્ય સાંખ્યેન યોગેન કેટલાક આત્મનાત્મ વિવેક રોગી સાંખ્ય દ્વારા ભગવાન પછી તે દ્વારા ધ્યાન દ્વારા ભગવાનને પામે. કર્મયોગેન ચાપરે કેટલાક લોકો હજી સાંખ્ય મળે તૈયાર નહીં, કર્મયોગ દ્વારા આત્મના વિવેક દ્વારા પછી નિધિધ્યાસન દ્વારા ભગવાનની નિષ્ઠા પ્રાપ્ત કરે. એ ના થાય તો અન્ય તો એવમ અજાનંત શ્રુત્વા અન્યેભ્ય ઉપાસતે. આપણને ન જાણતા હોય એ લોકો બીજા ભાઈ સાંભળીને ભગવાનની ઉપાસના કરે. તે વિચાર તરંતે મૃત્યુ સુધી પરાયણા. જ્યાં સુધી એ લોકો શાસ્ત્રને એને એમના ગુરુને પરાયણ છે ત્યાં સુધી આજે તો આવતીકાલે એ લોકો પામશે. ટૂંકમાં જ્યાં સુધી માણસના મનની અંદર પ્રામાણિકતા છે, નિષ્ઠા છે, ઉત્કંઠા છે, તો ઉત્કંઠ તો સાચી છે ને. માર્ગ કદાચ એટલો સીધો ના હોય, કોઈ માર્ગ ખોટો તો નથી. જે માર્ગ દ્વારા ભગવાનનું અનુસંધાન થતું હોય, જે પ્રકારનો ભગવાન એ ખોટો નથી. આપણે કે વાંકો ચૂંકો છે એટલું ખરો. વાંકા ચૂકા માર્ગ દ્વારા છેવટે તો ભગવાન આપણે પ્રાપ્ત કરવાના છે. એટલે આ વાક્યનો ઉપયોગ ઘણા મહાપુરુષો કરતા હોય. તમને ખબર છે સ્વામી વિવેકાનંદજી મહારાજે 1993માં જયારે પાર્લામેન્ટ ઓફ રિલિજન્સમાં જયારે ગયા, પહેલા પ્રવચનની અંદર એમણે આ શ્લોકની આ પંક્તિઓ કહેલી કે અમારા દેશમાં તો માનીએ છીએ કે જેવી રીતે જળના બધા જ પ્રવાહો છેવટે સમુદ્રને જેમ મળવાના તેવી રીતે બધા જ, એટલે અમને કઈ વાંધો નથી. ટૂંકમાં જે હિન્દુ છે એ તો બહુ ઉદાર દિલનો છે, ઉદાર મતવાદી છે, એ બધાનો સ્વીકાર કરે છે. એટલે કે બધાનો અવકાશ પ્રદાન કરે છે. એટલે તમે અમે ક્રિશ્ચન હો તો અમારે તો ડરવાની જરૂર નથી. અમે કોઈ આવે તમને લોકોને કંઈ ધર્માંતરણ કરવાના નથી, અમારે ડરશો નહીં. એટલું જ નહીં પામવા ધર્મ કેટલો વિશાળ હૃદયનો છે, બધાનો સ્વીકાર કરે છે. એ માટે એમણે આ પંક્તિઓ ત્યાં આગળ ઉદ્ધૃત કાઢી. અને એટલા માટે બહુ મહાન મત પ્રચલિત છે કે બધા સરખા જ છે, બધા ધર્મો સરખા જ છે, બધા એક જ વાત કરે છે. એવું તો આપણે નહીં કહીએ, છતાં પણ બીજું કુટિલ નાના પથુ શામ ક્યાં તો વાંકા ચૂકા કે સીધા પણ એક જ ભગવાનને પ્રાપ્ત કરે છે.
આપણે આગળ ચર્ચા કરતા આવજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.